રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં રાજ્યકક્ષાના સ્થાપના દિવસની પૂર્વ તૈયારીઓ તેજ વાય જંકશન ખાતે પોલીસ પરેડનું ભવ્ય રિહર્સલ યોજાયું। સુરત ખાતે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી માટેના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। શહેરના વ્યૂહાત્મક વાય જંકશન ખાતે પોલીસ દળ દ્વારા પરેડ અને વિવિધ આકર્ષક ટેબ્લોનું સફળતાપૂર્વક પૂર્વાભ્યાસ યોજવામાં આવ્યું હતું। 1 મેના રોજ આયોજિત આ ગૌરવશાળી સમારોહ અંતર્ગત વાય જંકશનથી શરૂ કરીને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીના રાજમાર્ગો પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે, જે સુરતવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। આ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ દળની વિવિધ ટુકડીઓ દ્વારા શિસ્તબદ્ધ કૂચ અને સાહસિક પ્રદર્શનો રજૂ કરવામાં આવશે। પરેડમાં રાજ્યના વિકાસની ઝાંખી કરાવતા વિવિધ સરકારી વિભાગોના સજ્જ ટેબ્લો પણ સામેલ કરવામાં આવ્યા છે, જે ગુજરાતની સાંસ્કૃતિક અને ઔદ્યોગિક પ્રગતિને દર્શાવશે। પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વહીવટીતંત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ પૂર્વાભ્યાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અને પરિવહન વ્યવસ્થાપનની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી, જેથી મુખ્ય કાર્યક્રમ નિર્વિઘ્ને સંપન્ન થઈ શકે। ગુજરાત સ્થાપના દિવસની આ રાજ્યકક્ષાની ઉજવણી સુરત માટે ઐતિહાસિક ક્ષણ બની રહેશે, જે પ્રદેશના શૌર્ય અને અસ્મિતાના દર્શન કરાવશે। પરેડના ગ્રાઉન્ડ પર નાગરિકો માટે બેસવાની વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે શહેર પોલીસ દ્વારા સજ્જ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વહીવટીતંત્રના મતે આવા ભવ્ય આયોજનથી નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને પ્રાદેશિક ગૌરવની ભાવના વધુ પ્રબળ બનશે। આગામી 2 દિવસ સુધી શહેરના મુખ્ય માર્ગો પર આ ઉજવણીના ભાગરૂપે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળશે।